નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી આપવામાં આવેલી છે સામાજિક વિજ્ઞાનની તારીખ 14/9/2024ની, જેની અંદર 1, 2, 3, 9 અને 14 પ્રકરણનો સમાવેશ કરવામાં આવેલો છે. એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરજો અને અન્ય મિત્રોને પણ શેર કરજો. ચાલો હવે આપણે આ પ્રશ્નો જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખો. પ્રથમ પ્રશ્ન છે, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનું હાલમાં કેટલામું વર્ષ ચાલે છે? તો એમાં જવાબ આવશે સી, 2024મું. સિંધુ નદી અન્ય કયા નામથી ઓળખાતી હતી? તો એમાં આવે છે હિન્ડોસ નદીથી પણ ઓળખાતી હતી અને ઇન્ડસ તરીકે પણ, એટલે કે સી, એ અને બી બંને આવશે. ત્રીજું, આપણા દેશનું નામ ઇન્ડિયા કઈ નદીના નામ ઉપરથી ઉતરી આવ્યું છે? તો એમાં એ, સિંધુ. ચોથું છે, શાના પર લખેલું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે? એમાં આવે છે એ અને બી, એટલે કે તામ્રપત્ર અને શિલાલેખ બંને ઉપર લખેલું હોય એ. ત્યાર પછી, તમારે ભુજના વૃક્ષો જોવા જવું હોય તો ગુજરાતમાંથી કઈ દિશામાં પ્રવાસ કરશો? તો આપણે આવે છે ઉત્તર દિશા. ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે? એ, ઋગ્વેદ. તમારે સમ્રાટ અશોકનો શિલાલેખ જોવા જવું છે તો ગુજરાતના કયા જિલ્લાની મુલાકાત લેશો? સી, જૂનાગઢ. નીચેના પૈકી કયો સ્ત્રોત પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો નથી? ડી, ટપાલ. 9મું, ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 રોજ થયો હતો. આ કઈ સદીની વાત ગણીશું? તો એમાં આવે છે 19મી સદી. ત્યારબાદ 10મું, ઈરાનના લોકો સિંધુ નદીને શું કહેતા? એમાં આવે છે બી, હિન્ડોસ. 11મું, પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતા હતા? એમાં આવે છે બી, તાડપત્ર. 12મું છે, નીચેના પૈકી કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા નથી? એમાં આવે છે સી, મહાત્મા મંદિર, ગાંધીનગર. 13મું છે, ભારતમાં કઈ સદીમાં પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? એમાં આવે છે 5મી સદી, ઈસવીસન પૂર્વે 5મી સદી, સી. 14મું છે, સિંધુ નદી ભારતની કઈ દિશામાં આવેલ છે? એમાં ડી, ઉત્તર પશ્ચિમ. 15મું છે, ગંગા નદીની આસપાસના ક્ષેત્રમાં કેટલા વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયેલો જણાય છે? એમાં આવે છે સી, 2500 વર્ષ પહેલા. 16મું છે, ઈસવીસન 1 કોના જન્મ પછીના વર્ષો છે? એમાં આવે છે 1, ઈસુ ખ્રિસ્ત. 17, સાલવારીના એડીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સીમાં સીઈ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો લખો. તેમાં આપણે આ વિધાન સાચું છે કે ભુજના વૃક્ષના પાન ઉપર ભોજપત્ર લખાય છે. તો મિત્રો, આ રીતે આપણે પ્રથમ પ્રશ્ન છે અહીં પૂર્ણ કરીએ છીએ. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. હવે બીજો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા દરેક પ્રશ્નો ઉત્તર માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તમારે જવાબ લખવાનો છે. કોઈ પણ 5 પ્રશ્નનો જવાબ. પ્રથમ છે, આદિ માનવો શિકાર કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કરતા ન હતા? તો એમાં આવે છે લોખંડના. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, આદિ માનવો નદી કિનારે વસવાટ કરવાનું શા માટે પસંદ કરતા હતા? તો એમાં આપેલા તમામ, કેમ કે પીવાનું પાણી સરળતાથી મળી રહે, પાણી પીવા આવનાર પ્રાણીનો શિકાર કરી શકાય, જળચર માછલીઓ, કાચબા જેવો ખોરાક એમને મળી રહે. તો આપેલા તમામ. આદિ માનવો કેવા સ્થળોએ વસવાટ કરવાનું પસંદ કરતા હતા? સારા પ્રમાણમાં પથ્થર મળી રહે, પૂરતા પ્રમાણમાં લાકડા મળી રહે, પર્યાપ્ત માત્રામાં પાણી મળી રહે, એટલે કે 3 એ 3 છે, એટલે ઉત્તર ડી આવશે, ઉપરોક્ત ત્રણેય વસ્તુઓ. આદિમાનવો શા માટે ભટકતું જીવન જીવતા હતા? તો કે શિકાર કરવા માટે અને પાણી માટે, એટલે કે સી આવે છે, એ અને બી બંને સાચા. આદિમાનવો પથ્થરનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા? તો એમાં આવે છે મકાન બનાવવા માટે. ભીમબેટકાની ગુફામાંથી આશરે કેટલા ચિત્રો મળી આવેલ છે? તો એમાં આશરે 500 જેટલા ચિત્રો મળી આવેલા છે, સી. ત્યારબાદ 7મું છે, ભીમબેટકાની ગુફાઓ કઈ નદીના કિનારે આવેલી છે? બી, નર્મદા. આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત કઈ શોધને આપેલી છે? ડી, ખેતીની. અગ્નિની શોધથી આદિમાનવને ક્યાં લાભ થયા હશે? તો કે માંસ શેકીને ખાવા લાગ્યો, જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા લાગ્યો અને ઠંડી સામે રક્ષણ મેળવવા, એટલે કે આપેલા તમામ, ડી. 10મું છે, આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆતનો પ્રથમ સાથીદાર કોણ ગણાય છે? એમાં આવે છે કૂતરો. ભીમબેટકાની ગુફામાં જોવા મળેલા આદિમાનવની કઈ કલાઓ આજે પણ જોવા મળે છે? તેમાં આપણે ચિત્રકલા જોઈ શકીએ કે અત્યારે પણ ચિત્રકલા આપણને જોવા મળે છે. આદિમાનવ ગુફામાં શા માટે રહેતો હશે? તો કે જંગલી પ્રાણીઓથી બચવા, ઠંડી અને વરસાદથી બચવા, ખોરાકનો સંગ્રહ થઈ શકે તે માટે, એટલે કે આપેલા તમામનો જવાબ આવશે. 13મું છે, આદિમાનવના સમયને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? એમાં આવે છે એ, પાષાણ યુગ.
બીજું, ઘાસના ક્ષેત્રનો વિસ્તાર વધવાથી કયા પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો? તો કે તૃણાહારી પ્રાણીઓ. પ્રાચીન સમયનું ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણી શકાય? એમાં આવે છે મેહરગઢ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આ બીજો પ્રશ્ન પણ પૂર્ણ કર્યો છે. મિત્રો, મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ. ત્યારબાદ હવે આપણે ત્રીજો પ્રશ્ન 3A જોઈએ. એમાં પણ તમારે સાચો વિકલ્પોમાંથી શોધવાનો છે. કોઈ પણ 3 પ્રશ્નો તમારે લખવાના છે. આદિ માનવો અગ્નિનો શું ઉપયોગ કરતા હતા? એમાં માંસ શેકીને ખાવા, પ્રકાશ મેળવવા કે જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા? તો ત્રણેય જવાબ સાચા છે, એટલે ડી આપેલા તમામ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? એમાં આવે છે એ મધ્યપ્રદેશ. ત્રીજું છે, મેહરગઢ માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો આ સી વિધાન છે કે મેહરગઢ હાલ ગુજરાત રાજ્યમાં આવેલ પ્રાચીન સ્થળ છે, એ વિધાન સાચું નથી. બાકીના 3 છે એ સાચા છે. ચોથું છે, કઈ સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે? તો એમાં આવે છે હડપ્પીયન સભ્યતા. ચોથું છે, આદિમાનવો કેવું જીવન જીવતા હતા? એમાં આવે છે ભટકતું જીવન, સી. સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? એમાં ડી હડપ્પા. સાતમું છે, ભોગાવો નદીના કિનારે કયું હડપ્પીયન સભ્યતાનું નગર આવેલ હતું? એમાં આવે છે બી લોથલ. વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ કયા હડપ્પીયન નગરની વિશેષતા ગણાય છે? એમાં આવે છે મોહેન્જો-દડો. 9મું છે, નીચે પૈકી કોનો સમાવેશ 4 વેદોમાં થતો નથી? એમાં સી આવે છે આવે છે આયુર્વેદ. ત્યારબાદ 3B પ્રશ્ન જોઈએ. એમાં તમારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. પ્રથમ પ્રશ્ન ખાલી જગ્યા છે, 2 ખાલી જગ્યા પૂરવાની છે. પ્રથમ છે, ભીમબેટકાની ગુફાઓ ખાલી જગ્યા નદીના આસપાસના પ્રદેશોમાં આવેલી છે. તો એમાં આપણે લખી શકીશું નર્મદા. બીજી ખાલી જગ્યા છે, વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિમાનવો ખાલી જગ્યામાં વસવાટ કરતા હતા. તો એમાં આવે છે ગુફામાં. લોથલ ખાલી જગ્યા નદીના કિનારે આવેલ છે. તો એમાં આવે છે લોથલ. ભોગાવો નદીના કિનારે, તો ભોગાવો. ચોથું છે, હડપ્પા અને મોહેંજો-દડો હાલ ખાલી જગ્યા દેશમાં આવેલા છે. તો એમાં જવાબ આવે છે પાકિસ્તાન. મધ્ય ભારતમાં ખાલી જગ્યા પર્વતમાં કુદરતી ગુફાઓ મળી આવેલ છે. 5મું એમાં આવે છે વિંધ્ય. અને 6થું છે, ઋચાઓના સમૂહને ખાલી જગ્યા કહેવાય છે. તો એમાં આવે છે સંહિતા. તો મિત્રો, આ પ્રમાણે આપણે ત્રીજો પ્રશ્ન પણ અહીં પૂર્ણ કર્યો છે. ત્યારબાદ હવે આપણે ચોથો પ્રશ્ન જોઈશું. નીચેના પ્રશ્નના વાક્ય મુજબ જવાબ આપો. ગમે તે એક 5 ગુણનો પ્રશ્ન છે. એમાં પ્રથમ છે, એક વર્તુળ દોરી તેમાં મુખ્ય અક્ષાંશ વૃત્તો દર્શાવો. તો તમે અહીં આ રીતે વર્તુળ દોરીને મુખ્ય અક્ષાંશ વૃત્તો છે એ તમે દર્શાવી શકશો. અહીં મેં આપણા પાઠ્યપુસ્તકનું ચિત્ર છે મૂકેલ છે. તમારે વર્તુળ દોરવાનું છે અને મુખ્ય અક્ષાંશ વૃત્તો બતાવવાના છે. એમાં તમે ઉત્તર ધ્રુવવૃત્ત, કર્કવૃત્ત, વિષુવવૃત્ત, મકરવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત આ રીતે તમે બતાવી શકો. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ આપણે. એક વર્તુળ દોરી મુખ્ય કટિબંધો દર્શાવો. તો અહીં તમારે મુખ્ય કટિબંધો આ રીતે દર્શાવવાના છે. અહીં મુખ્ય કટિબંધો આપવામાં આવેલા છે. તો આ રીતે તમે સમશીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ, ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ અને નીચે પાછા ઉષ્ણ કટિબંધ, એમાં તમારે 65.5 અંશ ઉત્તર અક્ષાંશ એ રીતે તમારે લખવાનું થાય છે. ત્યારબાદ આપણે હવે આકૃતિ દોરી સૂર્યગ્રહણની સમજ આપો એવો ત્રીજો પ્રશ્ન છે જોઈશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સૂર્યગ્રહણ છે એ ચિત્રમાં બતાવેલું છે. તમારે આ રીતે ચિત્રમાં દોરવાનું છે. કોઈ પણ એક આકૃતિ તમારે દોરવાની છે. ત્યારબાદ આકૃતિ દોરી ચંદ્રગ્રહણની સમજ આપો. તેમાં આપણે આ રીતે ચંદ્રગ્રહણની સમજ આપી શકીએ. આ રીતે આપણે ચંદ્રગ્રહણને દોરવાનું છે. અહીં તમે જોઈ શકો છો ચંદ્ર છે, વચ્ચે પૃથ્વી છે અને સૂર્ય છે. તો આ રીતે તમારે આકૃતિ દોરવાની છે. મિત્રો, હવે આપણે અંતિમ પ્રશ્ન 5મો છે. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. કોઈ પણ 5 તમારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. એમાં આપણે જોઈએ. પ્રથમ છે, આપણા ભારત દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? એમાં આપણા દેશના લોકો હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ વગેરે ધર્મો પાળે છે. બીજું, ભારતમાં બોલાતી કોઈ પણ 4 ભાષાઓ જણાવો. એમાં તમારે હિન્દી, ગુજરાતી, તમિલ, મરાઠી, બંગાળી, મલયાલમ એવી કોઈ પણ 4 ભાષાના નામ તમારે લખવાના છે. ત્યારબાદ ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો જણાવો. તો આમાં મુખ્ય તહેવારોમાં આપણે મેં આ રીતે તમને જણાવેલા છે કે ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારોમાં દિવાળી, હોળી, ઈદ, ક્રિસમસ, મકર સંક્રાંતિ, બુદ્ધ પૂર્ણિમા, મહાવીર જયંતિ, દશેરા, પતેતી, વૈશાખી, શિવરાત્રી, ગણેશ ઉત્સવ એટલે ગણેશ ચતુર્થી, નાતાલ અને મહોરમ.
તો આવા કોઈ પણ જે તહેવારો મુખ્ય તહેવારો છે એનું તમે તો નામ લખવાનું છે. ત્યારબાદ પંજાબનું કયું નૃત્ય પ્રખ્યાત છે? તો પંજાબનું ભાંગડા નૃત્ય પ્રખ્યાત છે. પાંચમો છે ભારતમાં કયો ધર્મ પાળનાર પ્રજા સૌથી વધુ છે? તો એમાં હવે ભારતમાં હિન્દુ ધર્મ પાળનાર પ્રજા સૌથી વધુ છે. છઠ્ઠો છે પર્યુષણ તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલો છે? પર્યુષણ તહેવાર જૈન ધર્મ સાથે જોડાયેલો છે. સાતમો છે જોસેફ ખ્રિસ્તી ધર્મ પાળે છે તે પ્રાર્થના કરવા કયા ધાર્મિક સ્થળે જશે? જોસેફ ખ્રિસ્તી ધર્મ પાળે છે તે પ્રાર્થના કરવા ચર્ચમાં જશે. શીફા મુસ્લિમ ધર્મ પાળે છે તો તેનો તહેવાર કયો હશે? તો આપણે એનો જવાબ આ રીતે લખી શકીએ. શીફા મુસ્લિમ ધર્મ પાળે છે તેના તહેવારો બકરી ઈદ, રમઝાન ઈદ, મોહરમ વગેરે છે અથવા તો હોઈ શકે છે. રાસ ગરબા માટે ભારતનું કયું રાજ્ય જાણીતું છે? તો રાસ ગરબા માટે ભારતનું ગુજરાત રાજ્ય જાણીતું છે. 10મો છે કથક કયા રાજ્યનું વિશિષ્ટ નૃત્ય છે? તો કથક ઉત્તર પ્રદેશનું વિશિષ્ટ નૃત્ય છે. 11મો છે શિવરાત્રીનો તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? શિવરાત્રીનો તહેવાર હિન્દુ ધર્મ સાથે જોડાયેલ છે. પતેતી કયા ધર્મ સાથે જોડાયેલ છે? તો પતેતી તહેવાર પારસી ધર્મ સાથે જોડાયેલ છે. ત્યારબાદ 13મો પ્રશ્ન આપણને આપેલ છે મલયાલમ કયા રાજ્યમાં બોલાતી ભાષા છે? તો એમાં આવે છે મલયાલમ કેરળ રાજ્યમાં બોલાતી ભાષા છે. 14મો પ્રશ્ન છે શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? તો શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનક દેવજીએ કરી હતી. કર્ણાટક રાજ્યમાં કઈ ભાષા બોલાય છે? કર્ણાટક રાજ્યમાં કન્નડ ભાષા બોલાય છે. તો મિત્રો આ રીતે આપણે સામાજિક વિજ્ઞાનની ધોરણ 6ની એકમ કસોટી છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોયું. મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.